ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 29 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરતી ચલણ કઈ બની છે? તો ચલણ એટલે મિત્રો કરન્સી, અને એશિયાની અંદર સૌથી ખરાબ પ્રદર્શન કરવાવાળી ચલણ રૂપિયા બની ગઈ છે. રૂપિયા ભારતનું ચલણ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે તીવ્ર ઘટાડો થયો, જે એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ બન્યું છે. વિદેશી વિનિમય વિશ્લેષકો કહે છે કે જો ભારત અમેરિકા વેપાર સોદો ટૂંક સમયમાં નહીં થાય તો ડોલર સામે રૂપિયા વધુ ઘટીને 90 સુધી પહોંચી શકે છે. સેકન્ડ નંબર છે, હાલમાં કોણે વિશ્વની સૌથી મજબૂત મહિલા સ્પર્ધા 2025નો ખિતાબ જીત્યો? તો મિત્રો એન્ડ્રિયા થોમ્સન રાઈટ આન્સર થશે. વિશ્વની સૌથી મજબૂત મહિલા સ્પર્ધા 2025 એનો ખિતાબ જીત્યો છે મિત્રો એન્ડ્રિયા થોમ્સને. હાલમાં ફિડે ચેસ વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે એમાં જોઓખીર સિન્ડારોવ. જોઓખીર સિન્ડારોવે ફિડે ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઉઝબેકિસ્તાનના જનરલ મેનેજર જાવોખીર સિન્ડારોવે ટાઈ બ્રેકમાં જનરલ મેનેજર વેઈપીને 1-5 ટુ 0.5થી હરાવીને 2025 ફિડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો અને $1,20,000નું રોકડ ઇનામ પણ મેળવ્યું છે. 4 નંબર છે, કોમનવેલ્થ ગેમ્સ 2025નું આયોજન ગુજરાતમાં કયા શહેરમાં થશે? તો મિત્રો હાલમાં ભારત માટે ખૂબ જ મોટી ન્યૂઝ છે કે જેમાં કોમનવેલ્થ ગેમ્સ એટલે કે રાષ્ટ્રમંડળ રમતો એનું 2030નું આયોજન, 2025 નહીં મિત્રો, સોરી 2030 કરજો. કોમનવેલ્થ ગેમ્સ 2030, બરાબર. કોમનવેલ્થ ગેમ્સ જે છે એ 2030 બરાબર. 2030નું આયોજન અમદાવાદમાં થશે. અહીંયા તમે જુઓ અમદાવાદ 2030. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે આ કોમનવેલ્થ શું હોય. તો મિત્રો કોમનવેલ્થ કન્ટ્રીઝ કોને કહેવાય? જે દેશો પર અંગ્રેજોએ એટલે કે બ્રિટને રાજ કર્યું છે એવા દેશો. ભારત પર પણ બ્રિટને રાજ કર્યું હતું, ઓસ્ટ્રેલિયા પર પણ કર્યું હતું, બરાબર. તો આવા દેશોનો જે સમૂહ છે એને કોમનવેલ્થ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. તો આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે કયા દેશના સંરક્ષણ પ્રધાનને બ્રહ્મોસ મિસાઇલનું મોડલ ભેટમાં આપ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇન્ડોનેશિયા, બરાબર. આપણા દેશના રક્ષામંત્રી છે રાજનાથ સિંહ, એમણે ઇન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાનને બ્રહ્મોસ મિસાઇલનું મોડલ ભેટમાં આપ્યું. શા માટે? તો આ બંને દેશ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલના લીધે કરાર થયો છે, અને બ્રહ્મોસ મિસાઇલની જે યુનિટ છે મિત્રો એ લખનૌમાં સ્થાપિત કરવામાં આવી હતી. અને આ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ કોણ છે? તો એમનું નામ છે પ્રબોવો સુબિયાન્તો. હાલમાં ઉડો કીરનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? ઉડો કીર 81ની ઉંમરમાં અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા. ઉડો કીર એક અભિનેતા હતા. 250થી વધુ ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે અને અવિસ્મરણીય ખલનાયકો અને વિચિત્ર પાત્રો ભજવવા માટે જાણીતા પીઢ જર્મન અભિનેતા ઉડો કીરનું 81 વર્ષની ઉંમરે કેલિફોર્નિયામાં અવસાન થયું છે. 7 નંબર છે, હાલમાં કયા દેશમાં સ્થિત યુનેસ્કોના મુખ્યાલયમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો સૌથી મોટી વાત, અહીંયા 2 પ્રશ્નો ક્લિયર થશે. પહેલી વાત તો યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનો જવાબ થશે પેરિસમાં. હવે પેરિસ કોનું કેપિટલ છે મિત્રો? તો ફ્રાન્સનું. તો આમાં રાઈટ આન્સર થઈ ગયો તમારું ફ્રાન્સ, બરાબર.
કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ કોણ છે? ફ્રાન્સના એમ્યુનલ મેક્રોન. અહીંયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હાલમાં કઈ આઈઆઈટીએ ટકાઉ ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ માટે ઇમ્પેક્ટ રાઇઝ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર આઈઆઈટી ખડગપુર. આઈઆઈટી ખડગપુરે ટકાઉ ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ માટે ઇમ્પેક્ટ રાઇઝ કાર્યક્રમ શરૂ કર્યું. આઈઆઈટી ખડગપુરે ઇમ્પેક્ટ રાઇઝ એટલે કે સંશોધન, નવીનતા, કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા નામની એક પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય ટકાઉ ટેકનોલોજી, વ્યવસ્થાપન પ્રથાઓ અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનું છે. 9 નંબર છે, હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025નું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં કરાયું છે. 10 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં રાયથનના મિકોસમ નામની પહેલ શરૂ કરવામાં આવી? તો પ્રશ્ન છે રાયથનના મિકોસમ પહેલ શરૂ કરવામાં આવી. આંધ્રપ્રદેશ મિત્રો આમાં રાઈટ આન્સર થશે. બરાબર, આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી, સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. ખેડૂતોને પાણીની સુરક્ષા, ટેકનોલોજી પ્રક્રિયા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આંધ્રપ્રદેશમાં રાયથનના મિકોસમ પહેલ શરૂ કરવામાં આવી છે. 11 નંબર છે, હાલમાં ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ એ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અંદાજ લગાવ્યું છે? તો મિત્રો હવે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ જીડીપી વૃદ્ધિ દર શો કરી રહી છે. જીડીપીનું પૂરું નામ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને અહીંયા પ્રશ્ન છે ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા? તો 7.0% રાઈટ આન્સર થશે આમાં. 12 નંબર છે, હાલમાં 53માં આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં કોને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર એના મેક્સવેલ માર્ટિન. 53 આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે એના મેક્સવેલ માર્ટિનને. 13 છે, મહિત સંધુએ ટોક્યો ડેફ ઓલિમ્પિકમાં શૂટિંગમાં કયો મેડલ જીત્યો? તો ડેફ ઓલિમ્પિક ક્યાં થયું છે? ટોક્યો. ટોક્યો શું છે મિત્રો? જાપાનનું કેપિટલ. અને શૂટિંગમાં એમણે કયો મેડલ જીત્યો? તો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. પંજાબના ફાઝિલકાના રહેવાસી મહિત સંધુએ ટોક્યો ડેફ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ 50 મીટર રાઇફલમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 14 છે, હાલમાં કયા રાજ્ય સરકારે 3 નવા જિલ્લાઓની રચનાને મંજૂરી આપી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ સરકારે. બરાબર, આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં 3 નવા જિલ્લાઓની રચનાને મંજૂરી આપી છે. બરાબર, કેટલા જિલ્લા? 3 નવા જિલ્લાની મંજૂરી આપી છે, જેનાથી જિલ્લાઓની કુલ સંખ્યા 26થી વધીને 29 થઈ. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવમાં 5 નવા મહેસૂલ વિભાગો અને 1 નવા મંડળની રચનાની જોગવાઈ છે. 15 છે, હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ક્યાં યોજાશે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ, બરાબર, IIGF 2025 ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2025 ભારતના અગ્રણી મલ્ટી સ્ટેક હોલ્ડર ઇન્ટરનેટ પોલિસી ફોરમની 5મી આવૃત્તિ 27થી 28 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. હાલમાં યોજાયેલા 25માં સમર ડેફ ઓલિમ્પિકમાં ભારતીય રમતવીરોએ કેટલા મેડલ જીત્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 20. બરાબર, કેટલા જીત્યા છે? 20 રાઈટ આન્સર થશે. મિત્રો છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 કોણે લોન્ચ કર્યું? તો એ નરેન્દ્ર મોદીએ કર્યું. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું. પીએમ મોદીએ સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1નું અનાવરણ કર્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે. તો 28 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરે.
વિશ્વ બોક્સિંગના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ગેલાડી ગોલોવકિનની. ભારત અને કયા દેશ વચ્ચે સૂર્યકિરણ કવાયતની 19મી આવૃત્તિ પિથોરાગઢમાં શરૂ થઈ? તો મિત્રો નેપાળ રાઈટ આન્સર છે. પીએમ જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા ક્રમે છે? તો ગુજરાત છે પ્રથમ ક્રમે. હાલમાં કયા રાજ્યમાં મંગસીર બગવાલ ઉત્સવ મનાવવામાં આવ્યો? તો મિત્રો આમાં ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન અધિકારો કોને મળ્યા? તો મિત્રો એ મળ્યા છે ભારત દેશને, અમદાવાદમાં થશે. ડોક્ટર TAO જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ લીગ ક્યાં શરૂ થઈ? તો એ નાગાલેન્ડમાં શરૂ થઈ છે. કયા દેશે રશિયાના અંગારા 1.2 લાઇટ લોન્ચ વ્હીકલથી ગુપ્ત સૈન્ય ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા? રશિયા મિત્રો રાઈટ આન્સર છે. હાલમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો જ્ઞાનેશ કુમાર રાઈટ આન્સર થશે આમાં. કઈ રાજ્ય સરકારે તેનું વાર્ષિક જાહેર સેવા આઉટરીચ અભિયાન આપકી યોજના આપકી સરકાર આપકે દ્વાર શરૂ કર્યું? ઝારખંડ રાઈટ આન્સર છે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? તો એ ભારતે જીત્યો. ધર્મેન્દ્ર દેવલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના નામે વિશ્વ કક્ષાની યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી? તો પંજાબ રાઈટ આન્સર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું વર્ચ્યુઅલી ક્યાં ઉદ્ઘાટન કર્યું છે? તો હૈદરાબાદની અંદર. પ્રકાશિત થયેલા વિકાસ પ્રતિબદ્ધતા સૂચકાંક 2025માં સ્વીડન ટોપ પર રહ્યું છે. હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2025ની 18મી આવૃત્તિ ભારતમાં શરૂ થઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કોને T20 વર્લ્ડ કપ 2026ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? તો રાઈટ આન્સર હતો રોહિત શર્મા. આજનો પ્રશ્ન છે, કોણ દુનિયાનો સૌથી મોટો શેર બન્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.